તો કેમ છો ટ્રેડર મિત્રો? તો આજના વિડીયોમાં આપણે જોવાના છે એકચ્યુઅલીમાં ફોરેક્સ ટ્રેડિંગ કઈ રીતે કામ કરે છે, જે એનો પિરામિડ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ પિરામિડ થ્રુ માર્કેટમાં અલગ અલગ એન્ટિટી છે એ અલગ અલગ કામ કરે છે. તો ચાલો શરૂઆતથી આપણે જોઈએ. જે ટોપ પર તમને દેખાતું છે BFIs એટલે કે બેંક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, કે જેઓ એસેટ રિલીઝ કરે છે. જો તમે રિચ ડેડ પુઅર ડેડ બુક વાંચેલી હશે તો તમને એસેટ એન્ડ લાયબિલિટીઝ નો મતલબ ખબર જ હશે. એસેટ એટલે કે એવી વસ્તુ કે જેના થ્રુ આપણે કોઈ પણ વસ્તુ ગેઇન કરી શકીએ, મતલબ કે જેની માર્કેટમાં કોઈ વેલ્યુ હોય. આ બેંકોના કેટલાક ઉદાહરણ છે. ફોર એક્ઝામ્પલ JP મોર્ગન નું નામ તમે ઘણા બધા, જો તમે ફોરેક્સ ટ્રેડિંગ ના વિડીયો જોતા હો, સાંભળેલું હશે. JP મોર્ગન, સિટી બેંક, આ બધી મોટી મોટી ઇન્ટરબેંક છે કે જે આમાં ઇન્વોલ્વ છે. એ લોકો એકચ્યુઅલીમાં માર્કેટને કંટ્રોલ કરે છે, કે જે મોટી મોટી પોઝિશન લઈને માર્કેટને ઉપર નીચે લઈ જઈ શકવા ક્ષમતા ધરાવે છે આ બેંક. એની નીચે આવે છે LP એટલે કે લિક્વિડિટી પ્રોવાઈડર, કે જે ટોપ ટિયર બ્રોકર છે એ લોકોને લિક્વિડિટી આપે છે. અને આ ટોપ ટિયર બ્રોકર એનાથી જે નાના બ્રોકર છે એ અને હેજ ફંડ છે એ લોકોને લિક્વિડિટી પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ ટિકમિલ છે, XM છે, જેવા કેટલાક બ્રોકર છે કે જેઓને આ લિક્વિડિટી પ્રોવાઈડ કરે છે. બ્રોકરના પણ અલગ અલગ પ્રકાર છે, જેવા કે ECN બ્રોકર, STP બ્રોકર. પેલું છે STP નું ફૂલ ફોર્મ છે સ્ટ્રેટ થ્રુ પ્રોસેસિંગ, એટલે કે ડિરેક્ટ લિક્વિડિટી પ્રોવાઈડર થી લિક્વિડિટી લઈને માર્કેટમાં એક્ઝિક્યુટ કરવું. આ બ્રોકરની નીચે આવે છે રિટેલ ટ્રેડર, જે મિનિમમ $1 થી જે $1 લાખ છે એની એટલા કેપિટલમાં જે ટ્રેડ કરે છે એવો રિટેલ ટ્રેડરમાં આવે છે. બીજું છે ECN નું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક કમિશન નેટવર્ક. આ પ્રકારના બ્રોકર ઝીરો સ્પ્રેડ પ્રોવાઈડ કરે છે અને એની સામે કમિશન ચાર્જ કરે છે. જેઓ મોટી વોલ્યુમમાં સ્કાલ્પિંગ કરે છે તેઓ માટે આ પ્રકારના બ્રોકર બેસ્ટ હોય છે.